નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપનું આજના તાજા સમાચારોમાં। તો મિત્રો, આજના સમાચાર વિશે વાત કરવાની છે તેમના પહેલાં આપને મિત્રો જણાવી દઈએ કે વિડીયોને અંત સુધી જોતા રહેજો, જેથી કરીને મિત્રો આજના દરેક સમાચારો કામના છે એ તમને મળી જાય। અને મિત્રો, ગુજરાતના રોજે રોજના તાજા સમાચાર મેળવવા માંગતા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। તો મિત્રો, અત્યારના તાજા સમાચારની અંદર વાત કરીએ તો કેજરીવાલે દેશને આપી છે 10 ગેરંટી। અરવિંદ કેજરીવાલે પ્રેસ કોન્ફરન્સ કરીને મોદીની ગેરંટી સામે દેશની જનતાને 10 ગેરંટી આપી છે, જેમાં સૌપ્રથમ સમગ્ર દેશમાં મફત વીજળી, તમામ લોકોને સારી અને મફત સારવાર, તમામ બાળકોને મફત શિક્ષા, અગ્નિવીર યોજના બંધ કરાશે, દિલ્હીને પૂર્ણ રાજ્યનો દરજ્જો મળશે, 1 વર્ષમાં 2 કરોડ રોજગાર ભ્રષ્ટાચારીઓ સામે પગલાં લેવાશે, ખેડૂતોને પાકની યોગ્ય કિંમત, જીએસટીને સરળ બનાવશે અને ચીન પાસેથી જમીન પાછી મેળવશે તેવી કેજરીવાલે ગેરંટી આપી છે મિત્રો, ત્યારબાદના સમાચારની અંદર વાત કરીએ તો તોફાન અને ગાજવીજ સાથે વરસાદની આગાહી। પરેશ ગોસ્વામીએ આગાહી કરી છે એક મોટી અસ્થિરતા સર્જાશે જે ગુજરાત, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર અને રાજસ્થાનમાં આવરી લીધેલી છે, જેથી 15 મે સુધીમાં અનેક વિસ્તારમાં તોફાની પવન અને ગાજવીજ સાથે વરસાદ પડશે। 12 તારીખે મધ્યપ્રદેશમાં લાગુ વિસ્તાર જેમ કે દાહોદ, ગોધરા, છોટાઉદેપુર, ડાંગ, સુરત, નવસારી, વલસાડ અને 13, 14 અને 15 તારીખે સૌરાષ્ટ્રના જૂનાગઢ, ગીર સોમનાથ, બોટાદ, અમરેલી, ભાવનગર, ગોંડલ, જેતપુર, રાજકોટ, ચોટીલા, મધ્ય ગુજરાત, અમદાવાદ, ગાંધીનગર, આણંદ અને નડિયાદમાં પણ સારો વરસાદ પડે તેવી આગાહી પરેશભાઈ ગોસ્વામી દ્વારા કરવામાં આવી ગયેલી છે મિત્રો, આગળના સમાચારની અંદર વાત કરીએ તો નવા સ્માર્ટ મીટરની તૈયારી શરૂ છે। ગુજરાતમાં વીજ કંપનીઓએ તેમના પાયલોટ પ્રોજેક્ટ અંતર્ગત સ્માર્ટ મીટર લગાડી રહ્યા છે, જેમના કારણે વીજળીઓનો વેડફાટ ઘટશે। આ પ્રોજેક્ટ અંતર્ગત ગુજરાતમાં 2025ના અંત સુધીમાં 1.30 કરોડ વીજ જોડાણ ધારકો સાથે મીટર આપવાનો ટાર્ગેટ રખાયો છે। પીજીવીસીએલ દ્વારા રાજકોટથી સ્માર્ટ મીટર લગાવવાનું શરૂ કરી દેવામાં આવ્યું છે। આ મીટર લગાવવા માટે વીજ ગ્રાહકે કોઈ ચાર્જ ચૂકવવો પડશે નહીં મિત્રો, ત્યારબાદના સમાચારની અંદર વાત કરીએ તો વૃદ્ધોને મળશે પેન્શન। ગુજરાતમાં વૃદ્ધ વડીલોને સરકારના સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ કામ કરે છે, જેમાં સરકાર નિરાધાર વૃદ્ધને પેન્શન યોજના ચલાવવામાં આવે છે। પેન્શન પાત્ર લાભાર્થીઓને મહિને સહાય આપવામાં આવે છે। 60 વર્ષથી લઈને 79 વર્ષના લોકોને મહિને ₹750 અને 80 વર્ષથી વધુ ઉંમરવાળા લોકોને 1000 રૂપિયા મળે છે, જેમાં ₹500 રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવે છે। અરજી કરવા ગ્રામીણ વિસ્તારમાં VCEની અને શહેરી વિસ્તારના મામલતદાર કચેરીની મુલાકાત લેવી પડશે મિત્રો, આગળના સમાચારની અંદર વાત કરીએ તો પાક વીમાને લઈને આવ્યા છે સૌથી મોટા સમાચાર। તો મિત્રો, પાક વીમાને લઈને સૌથી મોટા સમાચાર અને અગત્યના સમાચાર આવી ગયા છે। ગુજરાતની અંદર પાક વીમા યોજના બંધ કરવામાં આવી શકે છે। આ પાક વીમા યોજના કંપની અને રાજ્ય સરકારમાં ધક્કાના કારણે બંધ થઈ ગઈ છે, ત્યારે આ ધક્કાના કારણે હવે પાક વીમા યોજના ફરી શરૂ કરવાને લઈને મોટા સમાચાર આવ્યા છે। તો સરકારે શું કહ્યું તો ગુજરાતમાં ફરીવાર પાક વીમા યોજના આગામી ખરીફ સિઝનથી શરૂ કરવામાં આવે તે માટે શરૂ કરવામાં આવી હતી। તો ખેડૂતોને લાભ થાય અને વીમા કંપનીઓ ખેડૂતોને લૂંટી ન જાય એ માટે દરેક નિયમો અને દરેક શરતો છે તે ખેડૂતલક્ષી કરવામાં આવી હતી, સાથે ખેડૂતોને ધ્યાન રાખીને આ નિર્ણય કરવામાં આવશે મિત્રો, ત્યારબાદના સમાચારની અંદર વાત કરીએ તો મોદીજી રિટાયર્ડ થશે। ગઈકાલે હૈદરાબાદમાં પ્રેસ કોન્ફરન્સ કરીને અમિત શાહે કહ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી 75 વર્ષે રિટાયર્ડ નહીં થાય। નરેન્દ્ર મોદી 75 વર્ષના થશે તેમાં વિપક્ષે ખુશ થવાની જરૂર નથી। ભાજપના બંધારણમાં ક્યારેય નથી લખ્યું કે 75 વર્ષ પછી વડાપ્રધાન બની શકે છે। નરેન્દ્ર મોદી જ ટેસ્ટનું નિવૃત્તિ કરશે। આગામી ટર્મ પર મોદી જ પૂરી કરશે। ઉલ્લેખનીય છે કે કેજરીવાલનો દાવો કરાયો હતો કે આવતા વર્ષે મોદીજી રિટાયર્ડ થઈ જશે। આ દાવો છે તે ખોટો સાબિત થયો છે મિત્રો।
મિત્રો આગળના સમાચારની અંદર વાત કરીએ તો પ્રદૂષણ માટે એક્શન પ્લાન શરૂ છે। અમદાવાદ શહેરમાં હવામાન પ્રદૂષણને લઈને AMCએ એક્શન પ્લાન તૈયાર કર્યો છે। શહેરના તમામ વિસ્તારમાં એર સેન્સર લગાવવામાં આવ્યું છે અને જે વિસ્તારમાં હવા પ્રદૂષણ વધશે તો મુખ્ય સેન્ટર પર પણ એલાર્મ વાગશે। વોટર કેનરની મદદથી પ્રદૂષણ ઘટાડવાનો પ્રયાસ થઈ રહ્યો છે। મિત્રો હવામાનનું પ્રદૂષણ વધશે તો અન્ય વિસ્તારમાં ડ્રાઈવર શરૂ કરવામાં આવી શકે છે। અલગ અલગ વિસ્તારોમાં 500થી વધુ એર સેન્સર લગાવવાનું પ્લાન શરૂ છે। મિત્રો આગળના સમાચારની અંદર વાત કરીએ તો PM મોદીની વધુ ગેરંટી। પ્રધાનમંત્રી સૂર્ય યોજના હેઠળ 1 કરોડ પરિવારોને સોલાર પેનલ દ્વારા દર મહિને 300 યુનિટ વીજળી મફત આપવામાં આવે છે। આ યોજના દ્વારા એક વર્ષમાં 18,000 રૂપિયાની બચત થશે। નાણાપ્રધાન નિર્મલા સીતારમણે નાણાકીય વર્ષ 2024-25 માટે રજૂ કરાયેલા વચગાળાના બજેટમાં આ માહિતી આપી હતી। થોડા દિવસો પહેલાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ છત અને સોલાર ઉર્જા એકમો સ્થાપિત કરવાનો ઉદ્દેશ સાથે પ્રધાનમંત્રી સૂર્યોદય યોજના શરૂ કરી છે। જ્યારે મિત્રો આ યોજનાનો લાભ લેવા માટે અરજદાર ભારતનો નાગરિક હોવો જોઈએ, ઉપરાંત તેમની વાર્ષિક આવક મહત્તમ ₹1 લઈને 1.5 લાખ હોવી જરૂરી છે। આ સિવાય અરજદાર કોઈપણ સરકારી સેવા સાથે સંકળાયેલો ન હોવો જોઈએ તેમજ આ યોજનામાં અરજી કરવા માટે આધાર કાર્ડ, સરનામનો પુરાવો, વીજળી બિલ, આવક પ્રમાણપત્ર, મોબાઈલ નંબર, ચેક પાસબુક, પાસપોર્ટ સાઇઝના ફોટા, રેશન કાર્ડ જેવા તમામ ડોક્યુમેન્ટની જરૂર પડશે। મિત્રો આગળના સમાચારની અંદર વાત કરીએ તો PM કિસાન યોજનાનો 17મો હપ્તો ક્યારે આવશે? લાભાર્થી ખેડૂતો પ્રધાનમંત્રી કિસાન યોજના નિધિના 17મા હપ્તાની રાહ જોઈ રહ્યા છે। PM કિસાન યોજનાના 17મો હપ્તો મે મહિનાના છેલ્લા સપ્તાહમાં રિલીઝ થઈ શકે છે। જોકે સરકાર દ્વારા હજુ સુધી કોઈ તારીખ નક્કી કરવામાં નથી આવી। સામાન્ય રીતે એપ્રિલથી જુલાઈ વર્ષ મહિનાની વચ્ચે PM કિસાન યોજનાનો હપ્તો છે તે ટ્રાન્સફર કરવામાં આવતો હોય છે। મિત્રો આગળના સમાચારની અંદર વાત કરીએ તો ટોલ નાકા નાબૂદ થશે। કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી તરફથી એક મોટી જાહેરાત કરવામાં આવી છે। સરકાર જલ્દી દેશમાં તમામ હાઈવેથી ટોલ નાકા હટાવી દેશે। હવે તમારે કલાકો સુધી લાઇનમાં ઊભું રહેવાનું કે ટોલ ટેક્સ ભરવાની જરૂર નહીં પડે, કેમ કે ટોલ નાકા છે તે હટાવી દેવામાં આવશે। કેન્દ્રીય પરિવહન મંત્રીએ પોતાના સંસદમાં આ અંગે જાહેરાત કરે છે કે તેમણે ભરોસો આપતા કહ્યું છે કે 1 વર્ષની અંદરમાં જ દેશમાં નવી ટેકનોલોજી ટોલ વસૂલવાની આવશે। આ સાથે જ ફાસ્ટેગ સિસ્ટમ પણ શરૂ થઈ જશે। મિત્રો મુખ્ય સમાચારની અંદર વાત કરીએ તો ખેડૂતો માટે નવી યોજનાની શરૂઆત। દેશના ખેડૂતો માટે સૌથી વધુ લોકપ્રિય KCC લોન બાદ હવે કેન્દ્ર સરકાર બીજી યોજના લઈ આવ્યું છે। આ યોજનાનું નામ કિસાન ઉપજ નિધિ છે। ખેડૂતો માટે ગુજરાત સરકાર દ્વારા નવી યોજના બહારમાં આવી છે। આ યોજના હેઠળ એવા લોકોને લોન મળે છે કે જે ખેડૂતો વેરહાઉસમાં અંદર રખાયેલ પોતાના માલ સાચવવા હોય અથવા તો ગોડાઉનની અંદર પોતાનો માલ સાચવતા હોય તો તેવા ખેડૂતોને આ યોજના હેઠળ લોન મળવાપાત્ર રહેશે। કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલે કહ્યું છે કે લોન યોજના હેઠળ ખેડૂતોને કોઈપણ ગેરંટી વગર સરળતાથી 7% વ્યાજદરે લોન મળશે। જો ખેડૂતોએ KCC લોન યોજના લીધી હોય તો તેમને વેરહાઉસ દ્વારા રખાયેલ પોતાની રસીદના આધારે છે તે આ લોન મળવાપાત્ર રહેશે। મિત્રો વિદ્યાર્થીઓને લઈને આવ્યા છે મોટા સમાચાર। વિદ્યાર્થીઓને મળશે 50,000 રૂપિયાની સહાય। ગુજરાત સરકાર દ્વારા નમો લક્ષ્મી યોજના જાહેરાત કરવામાં આવી છે। આ યોજના હેઠળ સરકારી, અનુસૂચિત જનજાતિ, ખાનગી માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શાળાઓમાં અભ્યાસ કરવા પાત્ર ધરાવતા અંદાજે 10 લાખ વિદ્યાર્થીઓને ધોરણ 9 અને 10માં વાર્ષિક ₹10,000 તેમજ 11 અને 12મા ધોરણ માટે વાર્ષિક ₹15,000 રૂપિયાની સહાય આપવામાં આવે છે। આમ આ યોજના હેઠળ ધોરણ 12 સુધીના અભ્યાસ પૂર્ણ કરવા પર કુલ 50,000 રૂપિયાની સહાય મળવાપાત્ર રહેશે। મિત્રો આધાર કાર્ડને લઈને આવ્યા છે મહત્વના સમાચાર। આધાર કાર્ડ અપડેટ કરવાનું બાકી રહી ગયું હોય તો તમે ફરીથી એક તક મળી છે તમને। UIDAના આધારે તમે આધાર કાર્ડ છે તે 14 જૂન સુધીમાં છે તે મફતમાં અપડેટ કરી શકો છો। તમારે 50 રૂપિયાની ફી ચૂકવવી નહીં પડે। આ સમયગાળા દરમિયાન નાગરિકો કોઈપણ વધારાના પૈસા દીધા વગર જ તેઓ ફોટા, ઉંમર, સરનામું, જન્મ તારીખ, મોબાઈલ નંબર, ઈમેલ જેવી માહિતી છે
તે અપડેટ કરાવી શકે છે. જેમની ઓફિશિયલી વેબસાઇટ પણ આપેલી છે, તેમના પર જઈને તમે છે તે આધાર કાર્ડમાં સુધારો વધારો કરી શકો છો મિત્રો ત્યારબાદના સમાચારની અંદર વાત કરીએ તો LIC દરરોજના 45 રૂપિયાની બચત કરો અને મેળવો 25 લાખ રૂપિયા. LIC જીવન આનંદ નામની પોલિસી છે, જેમાં દરરોજના 45 રૂપિયાની બચત કરીને તમને 25 લાખ રૂપિયા સુધી મળી શકે છે. દરરોજના 45 રૂપિયા એટલે કે મહિને 1358 રૂપિયા જમા કરવામાં આવશે. તો દર મહિને લાંબા સમય સુધી આટલા પૈસા જમા કરાવવામાં આવશે. તો 35 વર્ષ સુધી જો તમે દરરોજના 25 રૂપિયાથી લઈને 45 રૂપિયા સુધીના હિસાબનું રોકાણ કરશો તો તમને 25 લાખ રૂપિયાની સહાય મળશે. 35 વર્ષમાં રોકાણની કુલ રકમ છે તે 57 લાખ રૂપિયા તમને મળી જશે મિત્રો ત્યારબાદના સમાચારની અંદર વાત કરીએ તો UPI દ્વારા પૈસા જમા. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના ગવર્નર શક્તિકાંત દાસે શુક્રવારે UPIને લઈને મોટી જાહેરાત કરી છે. રાજ્યપાલ શક્તિકાંત દાસે કહ્યું છે કે હવે UPI સિસ્ટમ દ્વારા ATMમાં પૈસા જમા કરાવી દેવામાં આવશે. UPI દ્વારા રોકડા જમા કરવાની આ સિસ્ટમ હાલની ઉપાડની પ્રક્રિયા જેવી છે UPI કોડલેસ રોકાણ પર વિકલ્પ પસંદ કરવામાં આવશે. ત્યારબાદ વગર કાર્ડ વગર UPIનો ઉપયોગ કરીને તમે રોકડ જમા છે તે ટ્રાન્સફર કરી શકો છો. તો મિત્રો અત્યારના તાજા સમાચારની અંદર વાત કરીએ તો બેંકો 3 દિવસ બંધ રહેશે. 25 માર્ચે દેશભરમાં હોળીનો તહેવારની ઉજવણી કરવામાં આવશે. 23મી માર્ચે ચોથા શનિવારની રજા રહેશે અને 24મી માર્ચે રવિવારની રજા રહેશે. આવી સ્થિતિમાં બેંકો સતત 3 દિવસ સુધી કોઈ પણ કાર્ય નહીં કરે, એટલે કે બેંકો બંધ રહેશે. આવી સ્થિતિમાં જો તમારી પાસે બેંક સંબંધિત કોઈ કામ હોય તો તે પહેલાં કરી લેજો. જો કે ઓનલાઈન બેન્કિંગ અને ATM સુવિધા ચાલુ રહેશે. આ સાથે 23થી 25 માર્ચ સુધી શેર બજારમાં કોઈ કારોબાર નહીં થાય મિત્રો ત્યારબાદના સમાચારની અંદર વાત કરીએ. સરકાર ખેડૂતો માટે લાવી છે નવી યોજના. દેશભરમાં ખેડૂતો માટે સૌથી વધુ લોકપ્રિય KCC લોન બાદ હવે કેન્દ્ર સરકાર બીજી યોજના લઈ આવ્યું છે. તેમનું નામ કિસાન ઉપજ નિધિ છે. તે વેરહાઉસમાં રખાયેલી ખેડૂતોની ઉપજ પર ઉપલબ્ધ રહેશે. કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલે કહ્યું છે કે આ લોન યોજના હેઠળ ખેડૂતોને કોઈપણ ગેરંટી વગર સરળતાથી 7% વ્યાજદરે લોન મળશે. જો ખેડૂતોએ લોન લીધી હોય તો પણ તેમને વેરહાઉસ દ્વારા આપવામાં આવેલી રસીદના આધારે છે તે લોન મળવા પાત્ર રહેશે. મિત્રો આગળના સમાચારની અંદર વાત કરીએ તો ખેડૂત દેવા માફી અંગે જાહેરાત. ખેડૂતો માટે પાક વીમા યોજના અને દેવા માફીને લઈને સમાચાર સામે આવ્યા છે. જે મુજબ ખેડૂતો 20થી 25 વર્ષથી દેવા નથી ભરી શકતા તેવા ખેડૂતોને જાહેરાત કરવામાં આવી છે કે જે ખેડૂતો રેગ્યુલર લોન ચૂકવે છે તેવા ખેડૂતોને પણ થોડીક રાહત આપવામાં આવે તેવી માંગણી કરવામાં આવી છે. જ્યારે આગામી આવી રહેલી છે લોકસભાની ચૂંટણી, એની પહેલાં ખેડૂતોને પાક વીમાના પ્રશ્નનું પણ સમાધાન કરવામાં આવશે અને ફરીવાર ખેડૂતોના દેવા માફી અંગે છે તે માહિતી આપવામાં આવશે. ગુજરાત સરકાર દ્વારા છે તે માહિતી આપવામાં આવે તેવી માહિતી મળી રહેલી છે. મિત્રો આગળના સમાચારની અંદર વાત કરીએ તો રાશન કાર્ડ ધારકો માટે નિર્ણય. દેશભરમાં નકલી રેશન કાર્ડને રોકવા માટે એક મહત્વપૂર્ણ પગલું ભરવામાં આવ્યું છે. અત્યારે હવે જો આધાર કાર્ડ સાથે રાશન કાર્ડ લિંક નહીં હોય તો તેમને મફત અનાજ નહીં મળે. 1 માર્ચ બાદ આધાર કાર્ડ લિંક નથી કરાવેલા તેવા રાશન કાર્ડને છે તે બંધ કરવામાં આવ્યા છે અને તેમને અનાજ પણ મળતું નથી. રાજકોટ શહેરમાં 20,000 તેમજ જિલ્લાની અંદર 33,000 કાર્ડ ધારકોને છે અનાજ મળવાનું બંધ થઈ ગયું છે.